વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે હું તમને પાણીપુરીની રેસીપી આપવાની છું. બહુ જ સરળ રીતે ઘરે બનાવી શકીએ છીએ. તો એની માટે મેં અડધો કપ રવો લીધો છે, 1 ટેબલ સ્પૂન મેંદો લીધો છે અને આ 1/4 કપ જેટલી હું આ સોડા લઈશ. જે મેં તૈયાર જ આવે છે એ મેં સોડા બહારથી જ માર્કેટમાંથી હું લઈ આવી છું. અને હવે હું એનામાંથી જ લોટ એટલો બંધાઈ જશે તો હું તમને દેખાડીશ. અહીંયા આગળ તેલ રાખ્યું છે. તો તમે જોઈ શકો છો કે મેં આમાં રવો લઈ લીધો છે. હવે 1 ટેબલ સ્પૂન મેંદો પણ નાખી દીધો છે અને હવે હું આમાં 1/4 કપ એક્ઝેક્ટ સોડા લઈ લઈશ. તો તમારે આ 1/4 કપ જેટલી સોડા છે એમાં જ આપણો પૂરીનો લોટ બંધાઈ જશે. તો એના વડે ધીરે ધીરે હું લોટ બાંધી દઈશ. મેં આમાં 1/4 કપ નાખી દીધો છે. હવે હું આનો પૂરીનો લોટ બાંધી દઈશ અને થોડોક મેં જે આપણે જાડો રવો આવે એ લીધો છે ને આમાં એક્ઝેક્ટ પ્રોપર માપ થઈ જશે. તમને ઢીલું લાગશે પણ થોડીક વાર પછી પરફેક્ટ થઈ જશે. રવો છે એ બધી જ સોડા પી જશે. તો હવે આની વડે હું લોટ બાંધી લઈશ. અને આમાં હાથને ન ચીટકે ત્યાં સુધી હું એને એકદમ સ્મૂથ કરી દઈશ. આપણે હાથને ચીટકતું બંધ થઈ જશે એટલે એને 10 મિનિટ માટે રેસ્ટ આપશું. તો તમે જોઈ શકો છો આપણો એકદમ સરસ આ ડો તૈયાર થઈ ગયો છે. તો હવે હું આને ભીના કપડેથી ઢાંકીને 10 મિનિટ માટે રહેવા દઈશ. તો તમે જોઈ શકો છો કે આપણે આ 10 મિનિટ ભીના કપડાથી ઢાંકી રાખેલો અને રેસ્ટ આપેલો. હવે આપણો આ લોટ તૈયાર થઈ ગયો છે. હવે હું આના લુવા બનાવી લઈશ. તો તમે જોઈ શકો છો કે આપણે આમ 10 મિનિટ રેસ્ટ આપી દીધો છે. મેં જરાક મને કઠણ લાગ્યો એટલે મેં 3/4 કરતાં જરાક ઓછી સોડા નાખેલી એટલે અડધો જરાક અમથું નાખ્યું છે. હવે આના લુવા કરી લઈશ અને પછી એને એક પ્લાસ્ટિક ઉપર વણીને મૂકી દઈશ. અને મેં આ તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે. તો તમે જોઈ શકો છો આપણા બધા લુવા તૈયાર થઈ ગયા છે. હવે હું 1 ટેબલ સ્પૂન જેટલો એમાં મેંદો મેં નાખી દીધો છે, જેનાથી આપણે એકબીજા ચીટકી ન જાય. આપણું અહીંયા આગળ મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે. લગભગ તેલ ગરમ થઈ ગયું છે. હું અહીંયા આગળ વણવાની શરૂઆત કરી દઉં છું. તો આપણી આટલી પૂરી વણાઈને તૈયાર થઈ ગઈ છે. હવે જે રીતે પહેલી પૂરી હતી એ જ પહેલી પૂરી મેં જે વણેલી એ જ પૂરી આમાં હું તળીશ અને બીજા લોટને મેં ઢાંકી રાખ્યું છે ભીના કપડાથી. તમે જોઈ શકો છો આપણું તેલ એકદમ જ સરસ ગરમ થઈ ગયું છે. આપણે જ્યારે તળવા માટે નાખીએ ત્યારે આપણે તેલ એકદમ ગરમ સરસ હોવું જોઈએ. તો તમે જોઈ શકો છો કે આપણી આ પાણીપુરીની પૂરી તૈયાર થઈ ગઈ છે અને એકદમ જ ક્રન્ચી થઈ છે અને બહુ જ ઇઝી અને જલ્દીથી થઈ જાય છે. તો થેન્ક યુ ફોર વોચિંગ. આ રેસીપીને જરૂરથી ઘરે ટ્રાય કરજો. તો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. સી યુ.